મોરબી નજીકથી નેશનલ હાઈવે રોડ ઉપર ગેસના બાટલા ભરેલ ટ્રક લઈને પસાર થઈ રહેલ વાહન ચાલક નશાની હાલતમાં વાહન ચલાવતો હોય તે પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મળતી વિગત પ્રમાણે મોરબીની આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનો દોડતા હોય છે અને તેમાં ઘણી વખત નશાની હાલતમાં ડ્રાઈવરો દ્વારા વાહન ચલાવવામાં આવે, જેથી કરીને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય તેવી ઘટનાઓ અગાઉ ભૂતકાળમાં બની ચૂકી છે। તેવામાં ગઈકાલે રાત્રિથી મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મોરબી માળિયા હાઈવે રોડ ઉપર મોરબી નજીક આવેલ હોટલ ફન સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી ગેસના બાટલા ભરેલ ટ્રક લઈને એક વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો અને સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો અને તે નશાની હાલતમાં વાહન ચલાવતો હોય ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ હતી અને દરમિયાન અકસ્માત થવાના કારણે તે વાહનમાં પણ નુકસાન થયું હતું તેવી વિગતો સામે આવી રહી છે। કે નશાની હાલતમાં આવી રીતે ભારે વાહનો ચલાવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ, હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ક્યારે ડ્રાઈવ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે।